Yes, once again, welcome everyone in world of chemistry. In last session, we had discussed the Hamiltonian operator, and this is the one of the particular equation regarding the Hamiltonian operator. It can be defined as it is a addition, or you can say summation of the motion and stabilization energy, અથવા તો ગતિશક્તિ અને સ્થિતિશક્તિ must say એના બેયનો જે યોગફળ અથવા તો એડિશન જે છે જેને આપણે હેમિલ્ટનની ઓપરેટર તરીકે દર્શાવીએ છીએ આ એનું ઇક્વેશન એની ઉપર ઓપરેટરની સાઇન લગાડી દઈએ then we are say that we have to put a graph like this and for one molecules one particles we can say Hamiltonian operator can be representing one of these particular equation and for more than one it can be representing like this. તો અહીંયા સુધી આપણે હેમિલ્ટોનિયન ઓપરેટરની જે છે વાત કરી હતી. બીજું હેમિલ્ટોનિયન ઓપરેટર જે છે એની એપ્લિકેશન અથવા તો એનો જે યુઝ જે છે એ આપણે કઈ જગ્યાએ કરી શકીએ. સો એના માટે કોઈ એક પર્ટિક્યુલર સવાલ જે છે અથવા તો એક્ઝામ્પલ જે છે એ તમારા સિલેબસની અંદર અવેલેબલ છે કે વેગમાનના કોઈ ઘટકો હોય. ક્વેશ્ચન મસ્ટ લાઈક ધીસ, દેર ઇઝ અ ક્વેશ્ચન વેગમાનના ઘટકો માટેના કારક લખો અને તેમાંથી ગતિશક્તિ કારક ટી અને બીજું એચ મેળવો. બરાબર, વન પર્ટિક્યુલર ક્વેશ્ચન કંઈક આવો જે છે એ પૂછાઈ શકે છે. બરાબર. સો વેગમાન માટે આપણે ગતિશક્તિકારક ને સ્થિતિશક્તિકારક, તો આપણને હેમિલ્ટોનિયન ઓપરેટરનું સૂત્ર ખબર છે, એમાંથી આપણે ગતિશક્તિકારક અને સ્થિતિશક્તિકારક જે છે એ આપણે મેળવી શકીએ. બરાબર, તો આ જ ઇક્વેશનનો ઉપયોગ આપણે કરીએ. સો વી કેન સે દેટ વી હેવ અ નોલેજ રિગાર્ડિંગ ધી હેમિલ્ટોનિયન ઓપરેટર એન્ડ દેટ ઇઝ ધી એચ ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ વી. ટી જે છે ગતિશક્તિકારક અથવા તો ગતિશક્તિ છે. કારક ક્યારે કહી શકીએ આપણે? જ્યારે એની ઉપર આ રીતના ક્રેટ લાગી જાય ત્યારે એને આપણે કારક કહીએ છીએ. જ્યારે આ ન હોય ત્યારે એચ ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ વી. ટી એટલે ગતિશક્તિ અને વી જે છે સ્થિતિશક્તિને રિપ્રેઝેન્ટ કરે છે. ગતિશક્તિ એટલે ગતિ ઉર્જા. ગતિશક્તિ એટલે ગતિ ઉર્જા, અને ગતિ ઉર્જાનું સમીકરણ આપણને ખબર, ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ હાફ mv². આ સૂત્ર આપણી પાસે છે. સે ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ 1, ધીસ ઇઝ ઇક્વેશન નંબર 2. આ બે ઇક્વેશન આપણી પાસે. હવે જે ઇક્વેશન નંબર 2 છે એને આપણે એમ વડે મલ્ટીપ્લાય પણ કરીએ અને ડિવાઈડ પણ કરીએ, કારણ કે તો જ મલ્ટિપ્લિકેશન અને ડિવાઇડેશન કોઈ ટર્મ્સથી અથવા તો કોઈ વેરિયેબલ્સથી કરો તો એનો સીધો અને સાદો જવાબ એવો છે કે જે તમારી મૂળ સમીકરણ અથવા તો મૂળ ટર્મ જે હતી તમને પાછી મળી જ આવી જોઈએ. તો આ જે સમીકરણ છે એને આપણે એમ વડે મલ્ટીપ્લાય કરીએ એમ સાથે અને ડિવાઈડ પણ કરીએ. તો અને એમ સાથે જો મલ્ટીપ્લાય કરું તો વી આર ગેટિંગ ટી, ગતિશક્તિ, ગતિ ઉર્જા, એને આપણે અહીંયા ટી વડે દર્શાવીએ છીએ. તો ગતિશક્તિ ટી ઇઝ ઇક્વલ ટુ એમ વડે મલ્ટીપ્લાય કરીએ તો એક એમ તો છે, બીજો m² ઇન્ટુ v² છેદમાં 2 ઇન્ટુ m. બરાબર, ગુણાકાર પણ કર્યો અને ભાગાકાર પણ કર્યો. હવે એક એમ અહીંયા જે છે એક અહીંથી કેન્સલ થાય ને એક અહીંથી કેન્સલ થઈ જાય. બરાબર, તો હતું એનું mv²/2 અથવા તો હાફ mv² એ આવી જાય છે. ઓકે, સો આ પોઈન્ટ. બીજું, વેગમાન માટે આપણને એક સમીકરણ ખબર છે. વેગમાન જે છે જેને આપણે p વડે દર્શાવીએ એ જે છે માસ અને વેલોસિટી એના સમપ્રમાણમાં હોય છે. આ સમીકરણ આપણને ખબર છે. તો mv જે છે એના બરાબર p છે, અથવા તો p બરાબર mv કહી શકાય, અથવા mv બરાબર p કહી શકાય. હવે જો m² v² હોય તો એના બરાબર હું p² લખી શકું? તો કે યસ. તો જો આ સમીકરણની અંદર જો m² v² જ છે તો એના બરાબર હું p² લખી શકું. તો નવું સમીકરણ જે આપણને મળશે સમીકરણ છે t ઇઝ ઇક્વલ ટુ p²/2m તો છે જ (2m). આને આપણે સમીકરણ નંબર 3 કહી દઈએ. ઓકે, હવે જે વેગમાન જે છે એના આપણે કાર્ટેશિયન યામ લઈએ. કાર્ટેશિયન યામ એટલે કે એક્સ, વાય અને ઝેડ
આ બધા જો ઘટકો આપણે વેગમાનને લઈએ, કોના વેગમાન પીના, સોરી યસ કાર્ટેશિયન એક્સ વાય ઝેડ વેગમાન પીના ઘટકો, તો એના માટે હું લખી શકું પી સ્ક્વેર અથવા તો પી ઇઝ ઇક્વલ ટુ પી એક્સ પ્લસ પી વાય પ્લસ પી ઝેડ. પણ આપણે અહીંયા પી સ્ક્વેરનું કામ છે તો વી કેન રાઇટ પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી એક્સ સ્ક્વેર પ્લસ પી વાય સ્ક્વેર પ્લસ પી ઝેડ સ્ક્વેર. બરાબર. બીજું કે પી એક્સ સ્ક્વેર પ્લસ પી વાય સ્ક્વેર પ્લસ પી ઝેડ સ્ક્વેર, એક્સ વાય અને ઝેડ એ આમના ઘટકો છે. પી સ્ક્વેર બરાબર આપણે એમ સ્ક્વેર ઇન્ટુ વી સ્ક્વેર લખીએ કે તો આ બધા માટે પણ એવું લખી શકાય. તો જે આપણું સમીકરણ છે, સમીકરણ નંબર 3, આ સમીકરણની અંદર પી સ્ક્વેર બરાબર આ કિંમત આપણે મૂકી દઈએ, કારણ કે આ પી સ્ક્વેર અહીંયા છે, એ જો આપણે આ સમીકરણની અંદર મૂકી દઈએ તો વી આર ગેટિંગ અનધર ઇક્વેશન લાઈક ટી ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર, એની જગ્યાએ આવશે પી એક્સ સ્ક્વેર પ્લસ પી વાય સ્ક્વેર પ્લસ પી ઝેડ સ્ક્વેર છેદમાં 2 ઇન્ટુ એમ. ઓકે, અહીં સુધી કોઈને કાંઈ પ્રશ્ન નહીં હોય. હવે આ જે ટી જે છે એ ખાલી ગતિશક્તિ છે. હવે એને આપણે ઓપરેટરની અંદર ફેરવવું છે. બરાબર. આપણે જે શરૂઆત કરી ગતિ ઉર્જાથી શરૂઆત કરી. આ સમીકરણ પહેલાં મેં લખ્યું હતું એચ ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ વી. આ તો ખાલી પછી લખ્યું, આપણે પાછળથી મેન્શન કર્યું. ઓકે, આ સમીકરણ તો આ અત્યારે આ ગતિશક્તિ છે અથવા ગતિ ઉર્જા કહ્યું, આ સ્થિતિશક્તિ છે અથવા સ્થિતિ ઉર્જા કહ્યું. બરાબર. પણ ગતિશક્તિકારક અને સ્થિતિશક્તિકારક આને હજી ન કહી શકાય. બરાબર. તો આને કારકમાં ફેરવવું હોય ત્યારે મેં એવું કીધું કે પછી તમે આની પર ઓપરેટરની સાઇન મૂકો એટલે આનું કન્વર્ઝેશન જે છે એ કારકની અંદર થઈ જાય. તો ગતિશક્તિનું સમીકરણ આપણને મળી ગયું. હવે આને કારકની અંદર જો મારે ફેરવવું હોય તો આઈ કેન સિમ્પલી રાઇટ હિયર લાઈક ધીસ ટી કેપ ઇઝ ઇક્વલ ટુ, હવે ટી કેપ ઇઝ ઇક્વલ ટુ 2 અને એમ એ બે વેરિયેબલ ચલ પદ છે. બરાબર. એને હું બહાર લઈ લો 1/2m, એને હું એ રીતના લખું તો બ્રેકેટની અંદર આપણી પાસે છે પી એક્સ સ્ક્વેર પ્લસ પી વાય સ્ક્વેર પ્લસ પી ઝેડ સ્ક્વેર. પણ આ તો ખાલી ટી હતો ત્યારે, પણ હવે આપણે અહીંયા કારક લેવાનું છે ઓપરેટર, તો એના માટે આની ઉપર પણ કેપની સાઇન આ રીતે આવી જાય. ઓકે, તો ટી ક્રેટ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ પી એક્સ સ્ક્વેર ક્રેટ પ્લસ પી વાય સ્ક્વેર ક્રેટ પ્લસ પી ઝેડ સ્ક્વેર. ઓકે, ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 4. આવું આપણે કહી શકીએ. ક્યારે? તો કે જ્યારે આપણે આની અંદર કારકનો ફિનોમેના એપ્લાય કરીએ છીએ ત્યારે. હવે વેવ મિકેનિક્સ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની અંદર આ જે વેગમાન જે છે એના માટેનું એક સમીકરણ જે છે એ ડિરાઈવ કરેલું છે. બરાબર. જેનું આપણે ડેરિવેશન તો નથી, પણ યુ હેવ ટુ રિમેમ્બર દેટ પર્ટિક્યુલર ઇક્વેશન. અને બીજી વસ્તુ એક એ ધ્યાન રાખવા જેવી છે કે વી આર પુટિંગ હિયર સ્ક્વેર. So square means it can, that particular reaction or that particular thing is repeated 2 times. બરાબર. કોઈ પણ સ્ક્વેર 2 સ્ક્વેર ફોર એક્ઝામ્પલ 2 ઇન્ટુ 2. બરાબર. એટલે એને 2 સ્ક્વેર આપણે કહી શકીએ. તો જેમ 2 સ્ક્વેર બરાબર 2 ઇન્ટુ 2, એનો મતલબ પી એક્સ સ્ક્વેર, એનો મતલબ આ પ્રક્રિયા જે છે અથવા વેગમાનનો જે ફેરફાર છે, જે કાંઈ આગળ થતું હોય છે એ બધી 2 વખત થાય, 2 ટાઈમ્સ થાય છે. બરાબર. અને મિકેનિક્સની અંદર જે વેગમાનનું એક સમીકરણ આપણને આપેલું છે એ છે પી ઓપરેટર જે છે પી ઇઝ ઇક્વલ ટુ એચ કટ અપોન આઈ પી એ ઇઝ ઇક્વલ ટુ એચ કટ અપોન આઈ ઇન્ટુ ડી બાય ડી એ. બરાબર. અહીંયા એ જે છે એ એક્સ વાય અને ઝેડ કાર્ટેશિયન યામમાં દર્શાવે છે અને આઈ જે છે એ નંબર ઓફ પાર્ટિકલ્સ એટલે કે કણોની સંખ્યા દર્શાવે છે. બરાબર. આ સમીકરણ આપણી પાસે છે. હવે જો હું અહીંયા સ્ક્વેર લગાડું પી એ સ્ક્વેર ફોર એક્ઝામ્પલ, તો હું આ સમીકરણને ઉપર પણ સ્ક્વેર લખી શકું? યસ ઓર નોટ? યસ. તો આને આવી રીતના પણ લખાય કે પી એ that is equal to h cut upon I into d upon dA first time into h cut upon I into d by dA. કેમ? બિકોઝ અહીંયા પી સ્ક્વેર છે. આખા કાઉન્સ ઉપર તમે સ્ક્વેર લખો અથવા તો આ રીતના 2 વખત એને મલ્ટિપ્લિકેશનમાં લખો, બોથ આર સેમ. બધી જ વસ્તુ કેવી છે? સરખી છે. ઓકે, સો આઈ થિંક અહીં સુધી બધાને સમજાઈ ગયું છે. ઓકે, આઈ જસ્ટ મેક લાઇન હિયર ફ્રોમ યસ.
જે પી એ બરાબર આપણે જે લખ્યું અહીંયા નીચે એને આપણે પી એક્સ વાય જે કાર્ટેશિયન યામની અંદર જો રિપ્રેઝેન્ટ કરવું હોય અહીંયા યુ કેન સી હિયર જે આપણે પહેલાં જે પી એ એટલે કે કાર્ટેશિયન યામ એક્સ વાય ઝેડ જે છે એની અંદર જો આપણે લઈએ અને એને જો આપણે અહીંયા એસ્ટાબ્લિશ કરવું હોય એક્સ વાય ઝેડની અંદર કારણ કે આપણું જ આગળ જે સમીકરણ છે એમાં એ એટલે એક્સ વાય ઝેડ છે બરાબર. તો હવે જો એને આપણે ત્યાં લેવું હોય તો વી કેન રાઇટ હિયર પી x square cat is equal to h cut upon I into d by dx. કેમ અહીંયા p હતું ત્યારે d by da હતું, હવે અહીંયા x છે એટલે d by dx into h cut upon I into d by dx. ઓકે, ધેન એ જ રીતના py square cat is equal to h cut upon I into d by dy into h cut upon I d by dy. એ જ રીતના pz square cat is equal to h cut upon I into d by dz h cut upon I d by dz. આ રીતના આપણે એક્સ વાય અને ઝેડને આમની અંદર લખી શકીએ. તો આ બધા જની અંદર તમે જો એક વસ્તુ કોમન છે, બધાની અંદર એક વસ્તુ કોમન છે. I'll show it with different pen. h cut upon I, h cut upon I, h cut upon I, અહીંયા પણ h, અહીંયા પણ h, અહીંયા પણ h. બરાબર. તો આપણું જે સમીકરણ જે છે આપણી પાસે પી કેપ સ્ક્વેરનું સમીકરણ છે પી એક્સ સ્ક્વેર કેપ પ્લસ પી વાય સ્ક્વેર કેપ પ્લસ પી ઝેડ સ્ક્વેર કેપ. બરાબર. આ સમીકરણ આપણી પાસે અહીંયા જે ફ્રોમ ધીસ ઇક્વેશન, આ ઇક્વેશનમાં યુ કેન સી હિયર. બરાબર. આપણે આની વેલ્યુ ગોતીએ છીએ. આઈ થિંક તમને બધું સમજાય જ છે. ઓકે, સો એના માટે આ બધાનો જો સરવાળો કરીએ ઇટ મીન્સ આ બધી જ ટર્મનો પી એક્સ સ્ક્વેર પ્લસ પી વાય સ્ક્વેર પ્લસ પી ઝેડ સ્ક્વેર એ બધાનો આપણે ત્યાં એડિશન કરીએ તો આ ટર્મ જે છે ત્યાં કોમન આવે. પણ આ બે ગુણાકારમાં છે. ઓકે, તો ગુણાકારમાં હોય તો હું આને આ વસ્તુ પહેલાં કોમન કાઢી લઉં એચ કટ અપોન આઈ. પણ એ બે વસ્તુ કેવી છે? ગુણાકારની અંદર છે. જો ગુણાકારની અંદર હોય તો એચ ઇન્ટુ એચ એટલે એચ સ્ક્વેર, આઈ ઇન્ટુ આઈ એટલે કે આઈ સ્ક્વેર. આ બે બધા જમાં કોમન આવશે. બરાબર. કારણ કે સરવાળામાં મૂકીએ હું આખા બધા જ સ્ટેપ તો નથી લખતો, બટ યુ કેન ટ્રાય વિથ યોર ઓન સેલ્ફ. બરાબર. ઓકે, બ્રેકેટની અંદર હવે વચ્ચે ડી સ્ક્વેર અપોન ડી એક્સ સ્ક્વેર, કારણ કે આ ડી અપોન ડી એક્સ સ્ક્વેર, કારણ કે આ બે ગુણાકારમાં છે તો હું ત્યાં આપણને વચ્ચે ડી સ્ક્વેર અપોન ડી એક્સ સ્ક્વેર પ્લસ આમાંથી વચ્ચે ડી સ્ક્વેર અપોન ડી વાય સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર અપોન ડી ઝેડ સ્ક્વેર. કોઈને ન સમજાય, સોરી, આવી રીતના વચ્ચે કોઈને ન સમજાય, ઇફ એનીબડી હેવ એની ડાઉટ્સ, તો તમારે આ જે પી એક્સ પી વાય પી ઝેડની જે કિંમત જે છે એ તમારા સમીકરણની અંદર મૂકી દેવી. એ સમીકરણને મૂકી દેવી ને આ બ્રેકેટની બીજા હારે ગુણી નાખવા. તમે આને બીજા સાથે ગુણી નાખો એટલે કે આ સ્ક્વેર છે. ઇનશોર્ટ આનો એક નાનો સ્ક્વેર જ છે. બરાબર. પણ આ તો આપણે મલ્ટિપ્લિકેશનમાં બે વખત લખીએ છીએ. એ આ કઈ રીતે લખ્યું? કયા રેફરન્સથી? આ રેફરન્સથી. 2 સ્ક્વેર હોય અને 2 × 2 હું લખી શકું. બરાબર. એ રેફરન્સથી આપણે આને આ રીતે લખ્યું છે. ધેન બધી જ કિંમત આમાં મૂકી દો એટલે આ વસ્તુ કોમન આવશે. એને તમે આ રીતના બહાર કાઢી શકશો અને બાકી આ બધું આખું જે છે એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે, હવે આપણું પ્રીવિયસ નોલેજ આપણી પાસે છે કે ડી બાય ડી એક્સ પ્લસ ડી બાય ડી વાય પ્લસ ડી બાય ડી ઝેડ એના બરાબર આપણે લખી શકીએ ડેલ. એના માટે લખી શકીએ આપણે ડેલ. પણ અહીંયા ખાલી ડી બાય ડી એક્સ, ડી બાય ડી વાય, ડી બાય ડી ઝેડ નથી, પણ અહીંયા બધાનો સ્ક્વેર છે. તો આના બરાબર હું શું લખી શકું? ડેલ સ્ક્વેર. એ વસ્તુ આપણી પાસે. તો નવું સમીકરણ જે આપણને મળશે પી સ્ક્વેર કેટ ઇઝ ઇક્વલ ટુ એચ કટ સ્ક્વેર અપોન આઈ સ્ક્વેર ઇન્ટુ ડેલ સ્ક્વેર. આના બધા બરાબર આપણે લખી નાખ્યું અહીંયા ડેલ સ્ક્વેર. ઓકે, બીજું આઈ જે છે આઈની વેલ્યુ જે છે આઈની વેલ્યુ જે છે અંડરરૂટ -1 છે. આઈની વેલ્યુ અંડરરૂટ -1 છે. પણ આપણી પાસે અહીંયા આઈ સ્ક્વેર છે એટલે અંડરરૂટ -1 અને એનો સ્ક્વેર. બરાબર. તો આને જો સિમ્પ્લિફાઈ કરીએ તો આને હું લખી શકું 1 એની 1/2 ઘાત ઇન્ટુ 2. આ રૂટ જે છે એને 1/2 લખી શકું અને એનો સ્ક્વેર છે. બરાબર. 2 2 કેન્સલ થઈ જાય તો આપણને ખાલી મળશે અહીંયા -1. કોના બરાબર? આઈ સ્ક્વેર બરાબર -1.
તો એ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો નવું સમીકરણ જે આપણને મળશે એ સમીકરણ કંઈક આવું હશે પી સ્ક્વેર ક્રેક ઇઝ ઇક્વલ ટુ એચ કટ સ્ક્વેર અપોન -1 ઇન્ટુ ડેલ સ્ક્વેર. હવે આજે -1 છે ને લખીએ ન લખીએ આપણને કાંઈ ફેર પડે નહીં. તો વી કેન રાઇટ હિયર પી સ્ક્વેર કેપ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એચ કટ સ્ક્વેર ઇન્ટુ ડેલ સ્ક્વેર. આવું સમીકરણ આપણને એટ લાસ્ટ મળે છે. બરાબર. હવે આ જે પી સ્ક્વેરની કિંમત જે છે એ પી સ્ક્વેરની કિંમત આપણું જે સમીકરણ આગળ આપણને પીના ફોર્મમાં જે મળ્યું કઈ જગ્યાએ જો યુ કેન સી હિયર ઇન ધીસ ઇક્વેશન નંબર 4. આ ઇક્વેશનમાં જો પી એક્સ સ્ક્વેર પ્લસ પી વાય સ્ક્વેર પ્લસ પી ઝેડ સ્ક્વેર એના બરાબર આપણે અલ્ટિમેટલી શું લખીએ કે પી સ્ક્વેર લખીએ કે કારણ કે એમાંથી જ આવ્યું છે આગળ અહીંથી આ જો અહીંયા બરાબર અહીંયાથી અહીંયા સુધી ચાલતું આવે છે. તો આના બરાબર પી સ્ક્વેર લખીએ કે અને પી સ્ક્વેર બરાબર આના બરાબર પી સ્ક્વેર અને પી સ્ક્વેર બરાબર આ લખીએ કે આપણે. તો આ જે સમીકરણ નંબર 4 જે છે એ આપણને કેવું મળશે કંઈક આવું મળશે ટી કેપ ઇઝ ઇક્વલ ટુ પી એસ સ્ક્વેર પી વાય સ્ક્વેર પ્લસ પી ઝેડ એના બરાબર શું મૂકશું આપણે પી સ્ક્વેર અને પી સ્ક્વેર બરાબર મૂકશું માઇનસ એચ કટ સ્ક્વેર અપોન ડેલ સ્ક્વેર છેદમાં જો અહીંયા 2m તો છે જ છેદમાં 2m બરાબર આ માઇનસ એચ સ્ક્વેર ડેલ સ્ક્વેર છેદમાં 2m. આવું સમીકરણ જે છે એ આપણને મળે છે. હવે આ જે ટીની કિંમત આપણને મળી છે અહીંયા હિયર યુ કેન સી આ જે ટીની કિંમત મળી છે એ ટીની જે કિંમત જે છે એ આપણે આપણું જે ઓપરેટરવાળું એચ પ્લસ શરૂઆત જ્યાંથી કરી હતી એચ ક્રેટ પ્લસ ટી ક્રેટ પ્લસ વી ક્રેટ આની અંદર ટીની કિંમત તમે મૂકી દો તો તમને સમીકરણ મળશે એચ ક્રેટ ઇઝ ઇક્વલ ટુ ટી બરાબર માઇનસ એચ કટ સ્ક્વેર અપોન 2m ઇન્ટુ ડેલ્ટા સ્ક્વેર પ્લસ વી. બરાબર. એ જે ફાઇનલ સમીકરણ આવે છે એ જ સમીકરણ આપણું વેગમાનના ઘટકો માટેના કારકો લખો અને ગતિશક્તિનું સમીકરણ તારવું તો એ આપણું સમીકરણ થશે. ઓકે. સો ઇટ ઇઝ અ વેરી સિમ્પલ ટોપિક. તમે યુ કેન રાઇટ ઇટ વિથ યોર ઓન સેલ્ફ. ઓકે. સો યુ ડોન્ટ ફાઇન્ડ એની ડિફિકલ્ટીઝ. ઓકે. નાવ લેટ્સ મૂવ ઓન અવર નેક્સ્ટ ટોપિક. હવે એવું છે કે એક્ઝામની અંદર તમને કોઈ મોલેક્યુલ્સ આપી દીધેલું હોય. ફોર એક્ઝામ્પલ આપણને કીધું H2 અણુ. ફોર એક્ઝામ્પલ વી હેવ H2 મોલેક્યુલ્સ. આવી રીતના તમને અણુ આપી દીધેલા હાઇડ્રોજન હિલિયમ લિથિયમ હિલિયમ +2 છે H2 પ્લસ H2 છે H પ્લસ આવા કોઈ પણ મોલેક્યુલ્સ તમને આપી દીધેલા હોય અને તમને એવું પૂછ્યું હોય કે આ અણુઓ માટે હેમિલ્ટોનીય ઓપરેટર જે છે એની રચના કરો અથવા તો એની ગણતરી કરો. હેમિલ્ટોનીય કારકની ગણતરી કરો અથવા તો તેની બ્લર થઈ ગયું યસ હેમિલ્ટોનીય કારકની ગણતરી કરો અને તેની રચના જણાવો. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એક્ઝામની અંદર આમાંથી એક સવાલ તો હોય છે ને અને બહુ જ સ્કોરિંગ છે. બરાબર. બહુ જ સ્કોરિંગ ટોપિક છે કે હેમિલ્ટોનીય ઓપરેટર તમને કોઈ મોલેક્યુલ્સ આપી દીધેલો હોય અને એ મોલેક્યુલ અથવા તો એ અણુનું તમારે હેમિલ્ટોનીય કારકની ગણતરી કરવાની. હેમિલ્ટોનીય કારકનું સૂત્ર આપણને આવડે H પ્લસ ઇઝ ઇક્વલ ટુ ટી ક્લેપ પ્લસ વી ક્રેટ. બરાબર. આ સમીકરણ આપણને આવડે છે. અચ્છા આને તમે કેપ પણ બોલી શકો છો. ઓકે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. ઓકે. તો આપણે yes you see I am not explaining the all the molecules those are present in your syllabus. તમારા સિલેબસની અંદર જેટલા અણુઓ આવે રીતના આપેલા છે એ બધા જ અણુ આઈ એમ નોટ હિયર ટુ ડિસ્ક્રાઇબ. ઓકે. બિકોઝ વી ડોન્ટ હેવ અ લોટ્સ ઓફ એઝ મચ એઝ ટાઈમ. સો એટલો બધો ટાઈમ તો આપણી પાસે નથી. પણ એક વસ્તુ ચોક્કસ છે કે આઈ ગીવ યુ વન એક્સપ્લેનેશન. એક જ મોલેક્યુલ્સ વિશે હું સમજાવીશ એના આધારે તમે બીજા મોલેક્યુલ્સ જે છે એના વિશે અથવા તો એના માટે તમે હેમિલ્ટોનિયન એની રચના જે એ બહુ ઇઝીલી કરી શકશો કારણ કે બધા જની અંદર સ્ટેપ જે છે એ કોમન આવે છે. બરાબર. ઓકે. સો લેટ્સ સ્ટાર્ટ અવર ફર્સ્ટ મોલેક્યુલ એન્ડ દેટ ઇઝ ધી H2. બરાબર. હાઇડ્રોજન બે હાઇડ્રોજન માટેની વાત. તો એના માટે તમારે યુ જસ્ટ હેવ ટુ થિંક દેટ કે H2 અણુ કઈ રીતે બન્યું. તો વી હેવ આઈડિયા કે હાઇડ્રોજન પ્લસ હાઇડ્રોજન
which gives us H2 બરાબર એ આપણને H2 આપે છે અથવા આપણે એવું કહી શકીએ કે H2 ની અંદર બે કેન્દ્ર રહેલા છે ટુ સેન્ટર બે કેન્દ્રો રહેલા છે અને ટુ ઇલેક્ટ્રોન્સ બે ઇલેક્ટ્રોન રહેલા છે આ બે કેન્દ્રો અને એના બે ઇલેક્ટ્રોન કારણ કે હાઇડ્રોજનની આઉટર મોસ્ટ શેલમાં એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનની આઉટર મોસ્ટ શેલમાં એક ઇલેક્ટ્રોન હોય બે વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને એટલે સિંગલ બંધ બને બરાબર એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી આઉટર મોસ્ટ શેલમાં ભાગીદારી થઈ જાય પછી આની આઉટર મોસ્ટ શેલમાં બે ઇલેક્ટ્રોન આની આઉટર મોસ્ટ શેલમાં બે ઇલેક્ટ્રોન બરાબર બે ઇલેક્ટ્રોન ડુપ્લેટ બનાવે અને એ કેવા થઈ જાય સ્ટેબલ બરાબર ડુપ્લેટ બનાવે અને એ સ્ટેબલ થઈ જાય એ વસ્તુ આપણને ખ્યાલ છે તો આ પ્રાઇમરી નોલેજ આપણી પાસે આવું દરેક મોલિક્યુલ એક્ઝામની અંદર તમને કોઈ પણ મોલેક્યુલ્સ પૂછેલો હોય ફર્સ્ટ યુ હેવ ટુ સી ધી મોલેક્યુલ્સ એન્ડ થિંક અબાઉટ દેટ કે હાવ ઇટ કેન ફોર્મ એ કઈ રીતે બન્યો હશે એની ઉપર જરાક નજર કરી બરાબર ફર્સ્ટ સ્ટેપ તમારું આ હોવું એટલે તમને એક આઈડિયા આવે છે કે ધેર આર ધી ટુ સેન્ટર્સ એન્ડ ટુ ઇલેક્ટ્રોન્સ બરાબર હુઝ આર પાર્ટિસિપેટ ટુ મેક અ H2 મોલેક્યુલ્સ H2 બનાવવા માટે આટલા એક કેન્દ્ર અને આટલા ઇલેક્ટ્રોનની જરૂર છે હવે એનો સિમ્પલી ફ્લોશીટ ડાયાગ્રામ તમે ડ્રો કરો આનો તમે એક ડાયાગ્રામ ડ્રો કરો કે ભાઈ એમાં બે ઇલેક્ટ્રોન્સ સમથિંગ લાઈક દેટ આ રીતના બે ઇલેક્ટ્રોન્સ છે અને એના બે કેન્દ્ર છે ફોર એક્ઝામ્પલ એ અને બી જે છે એના કેન્દ્ર છે અને ઇલેક્ટ્રોન જે છે પહેલા ઇલેક્ટ્રોનને આપણે E1 કહી દઈએ બીજાને કહી દઈએ આપણે E2 બરાબર આ પહેલો હાઇડ્રોજન ફોર એક્ઝામ્પલ આ જે હાઇડ્રોજન છે આ એનું કેન્દ્ર છે અને એનો ઇલેક્ટ્રોન છે આ બીજો હાઇડ્રોજન જે અહીંયા છે આ એનું કેન્દ્ર છે આવડું આના એનો ઇલેક્ટ્રોન છે એવું માની લઈ આ બધા વચ્ચે ઇન્ટરેક્શન થતું હશે એનો મતલબ કે બધા જ વચ્ચે પ્રક્રિયા થતી હશે અને દે આર મેકિંગ H2 મોલેક્યુલ્સ બરાબર હાઇડ્રોજન બંધ બનાવે છે હવે આની અંદર આ ફ્લોશીટ ડાયાગ્રામ તમે દોરી નાખો આ રીતના ફોર અવર સિમ્પલ નોલેજ નાવ જસ્ટ થિંક અબાઉટ દેટ આ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું કંઈક અંતર હશે અહીંથી અહીંયા સુધીનું કંઈક અંતર હશે અહીંયાથી અહીંયા સુધીનું કાંઈક અંતર હશે અહીંથી અહીંયા સુધી આ બધા જ વચ્ચે કંઈક અંતર રહેલું હશે જેને આપણે ભાષામાં રેડિયસ આર ત્રિજ્યા વડે એને દર્શાવીએ છીએ અથવા તો ડિસ્ટન્સ જ છે જેને આપણે આર વડે દર્શાવીએ છીએ બરાબર તો એ ડિસ્ટન્સને મારે જો ડિસ્ક્રાઇબ કરવું હોય ફોર એક્ઝામ્પલ અહીંયા આર જે છે આ બે વચ્ચેનું અંતર એને મારે ડિસ્ક્રાઇબ કરવું હોય તો હું એને લખી શકું R1/2 સબસ્ક્રિપ્ટમાં જે લેટર અહીંયા હોય એને અહીંયા આર પછી અહીંયા જે લેટર હોય સબસ્ક્રિપ્ટમાં એને અહીંયા સફિક્સમાં લેવામાં આવે છે ઓકે આ વસ્તુ યાદ રાખજો R1/2 પછી અહીંયા આ બે વચ્ચેનું અંતર RAB આર અંતર આ બે વચ્ચેનું એટલે RAB પછી અહીંયા અંતર કોની વચ્ચે છે E1 ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે તો આ બે વચ્ચેનું અંતર જે છે ને આર પછી આનો 1 અને આનો A R1A એ જ રીતના અહીંયા RE2 એટલે કે બીજો ઇલેક્ટ્રોન એટલે 2 અને B એટલે R2B ઓકે વેરી કેરફુલી સમજજો આને બધા વચ્ચે અંતર જે છે ને આપણે આર વડે દર્શાવીએ છીએ અહીંયા ઇલેક્ટ્રોન પહેલો છે ઇલેક્ટ્રોન બીજો છે હંમેશા બને ત્યાં સુધી ઇલેક્ટ્રોનને ઉપર રાખો કેન્દ્રને વચ્ચે રાખો એટલે તમને આ સમજવામાં વાંધો ન આવે બધા જ મોલેક્યુલની અંદર અચ્છા સર બધા જ મોલેક્યુલની અંદર આવી જીઓમેટ્રી થશે તો કે નો આન્સર ઇઝ રોંગ બરાબર આપણે તો અહીંયા આ જે જીઓમેટ્રી દોરેલી છે કોને આધારે આને આધારે કે ભાઈ બે હાઇડ્રોજન જે છે એ ભેગા થઈને H2 બનાવે છે તેમાં બે હાઇડ્રોજનના બે કેન્દ્રો અને એના બે ઇલેક્ટ્રોન પાર્ટિસિપેટ થાય છે એટલે અહીંયા બે ઇલેક્ટ્રોન અને બે કેન્દ્ર અને સ્ક્વેર પ્લેન રચના ઓકે હવે અંતર માટે કોની વચ્ચેનું અંતર E1 E2નું તો એના સબસ્ક્રિપ્ટની અંદર જે હોય 1 અને 2 એને લઈ લીધા 1 2 હવે કોના વચ્ચે અંતર E1 અને A કેન્દ્ર વચ્ચેનું તો કે એને E1 અને કેન્દ્રનો A એ જ રીતના અહીંયા R2B એ જ રીતના આ બે વચ્ચેનું અંતર ઓકે હવે આ બે વચ્ચેનું અંતર કાંઈક હશે આ કેન્દ્રથી આ ઇલેક્ટ્રોન વચ્ચેનું એને આપણે આર વડે દર્શાવીએ છીએ R2A પહેલાં ઇલેક્ટ્રોન લખવા સફિક્સમાં અહીંયા પછી કેન્દ્ર લખવું એટલે આર ઇલેક્ટ્રોન બીજો એટલે 2 અને A એ જ રીતના અહીંથી આ બી વચ્ચેનું કંઈક અંતર હશે જેને આપણે આર વડે દર્શાવીએ કયું 1B ઓકે આઈ થિંક અહીંયા સુધી કોઈને યુ ડોન્ટ હેવ એની ટાઈપ ઓફ
ક્વેશ્ચન. બધા વચ્ચેનું અંતર આર છે અહીંયા, એ બધાને આર વડે દર્શાવીએ છીએ, પણ કોની વચ્ચે દર્શાવવું હોય તો એના માટે 1 2 ઇલેક્ટ્રોનનો ઓર્ડર જાળવવાનો. કેન્દ્રની અને ઇલેક્ટ્રોનની વાત થતી હોય ત્યારે હંમેશા પહેલાં ઇલેક્ટ્રોનને લખો, પછી કેન્દ્ર. અહીંયા જો ઇલેક્ટ્રોન કેન્દ્ર, ઇલેક્ટ્રોન કેન્દ્ર, ઇલેક્ટ્રોન કેન્દ્ર, અને આ કેન્દ્રમાં ઓર્ડર જાળવવાનો એ અને બી. ઓકે. નાવ હવે જે પ્રોસેસ છે કે જેના આધારે આપણે આના હેમિલ્ટનની ઓપરેટરને ડિરાઈવ કરવા જવાના છે, એ પદ્ધતિ જે છે એ પદ્ધતિને સન્નિકટ પદ્ધતિ, અમુકની અંદર સિન્નેકટ પદ્ધતિ એવું લખેલું હોય છે, બરાબર. એક્ઝામમાં તમને એવું પૂછાય કે ભાઈ આ પદ્ધતિ જે છે સિન્નેકટ અથવા સન્નિકટ, એ પદ્ધતિને આધારે નીચે આપેલો મોલેક્યુલ, ફોર એક્ઝામ્પલ હિલિયમ 2 છે અથવા હિલિયમ +2 છે અથવા હાઇડ્રોજન છે, કોઈ પણ મોલેક્યુલ છે, એની અંદર હેમિલ્ટનની ઓપરેટરની રચના કરો અથવા તો એની ગણતરી કરો તો તમારે આ જ પદ્ધતિ ફોલો કરવાની છે, બરાબર. ઓકે. તો એકોર્ડિંગ ટુ ધીસ પર્ટિક્યુલર પ્રોસિજર, આ પદ્ધતિ પ્રમાણે આપણે એવું વિચારીએ કે આની અંદરના જે કેન્દ્ર જે છે, આ બે કેન્દ્રો એ અને બી એ સ્થિર છે, એવું માનીને જો આપણે આગળ વધીએ તો હેમિલ્ટનની ઓપરેટર H કટ ઇઝ ઇક્વલ ટુ T cap પ્લસ V cap. ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 1. ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 1. ટી જે છે એ ગતિ શક્તિ કારક છે, કારણ કે કેપની નિશાની છે, અને વી જે છે એ સ્થિતિ શક્તિ કારક છે. હવે પ્રણાલી જે છે, આપણી પ્રણાલી, એની અંદર 2 ઇલેક્ટ્રોન છે, પ્રણાલીમાં 2 ઇલેક્ટ્રોન છે. બીજું, આપણી પાસે ટીની વેલ્યુ છે, હમણાં આગળ આપણે પહેલાં જ ફર્સ્ટ ટોપિકની અંદર વેગમાન માટે ટીના જે અથવા તો ટી ઓપરેટર જે છે એની ગણતરી કરી, એની અંદર આપણે એવું સમીકરણ લાવ્યા હતા, ટી ઇઝ ઇક્વલ ટુ -H કટ સ્ક્વેર અપોન 2m ઇન્ટુ ડેલ સ્ક્વેર, બરાબર. આ સમીકરણ આપણે લાવ્યા હતા. બસ આ જ સમીકરણનો ઉપયોગ કરવાનો છે. બધા જની અંદર પદ્ધતિ સેમ છે, બહુ જ સરળ છે, અને માર્ક બધાને આવશે, બરાબર. માર્ક બધાને આવશે. જો હવે see, this is a magical thing, a very simple question and very simple trick is here. આ ટીનું સમીકરણ આપણને ખબર છે. ઓકે. હવે આની અંદર 2 ઇલેક્ટ્રોન આવેલા છે. 2 ઇલેક્ટ્રોન્સ આર ઇન અવર સિસ્ટમ, આપણી પ્રણાલીમાં, કારણ કે H2 માટે 2 ઇલેક્ટ્રોન જરૂરી છે. તો આ ડેલ જે છે એ શું દર્શાવે છે? XYZ કાર્ટેશિયન યામ બતાવે છે. એ કાર્ટેશિયન યામમાં આપણે જ્યારે H2 મોલેક્યુલ જે છે ને આમ એક્સ વાય ને ઝેડ અક્ષ ઉપર જ્યારે મૂકીએ ત્યારે કંઈક એનો આકાર આવશે, બરાબર. અથવા તો એ XYZ દિશાની અંદર કાંઈક એના ઇલેક્ટ્રોન્સ આવેલા છે એવું આપણે કહી શકીએ. પણ એટલું બધું તો ડીપમાં નથી જવું, ખાલી જસ્ટ એવું યાદ રાખો, જેટલી ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એટલા અહીંયા ડેલ સ્ક્વેર આવે. ફરીથી બોલું છું, એક વન ટાઈપ ઓફ ટ્રીક છે કે જેટલા ઇલેક્ટ્રોન તમારા મોલેક્યુલમાં હોય એટલા જ અહીંયા ડેલ સ્ક્વેર આવશે. સમજીએ આ સમીકરણની અંદર કે આપણી પાસે ટી બરાબર H કટ સ્ક્વેર 2m અપોન ડેલ સ્ક્વેર છે, પણ અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 2. તો આ સમીકરણને હું લખી શકું ટી કેપ ઇઝ ઇક્વલ ટુ -H કટ સ્ક્વેર અપોન 2m બ્રેકેટમાં ડેલ 1 સ્ક્વેર પ્લસ ડેલ 2 સ્ક્વેર. કેમ 1 2? બિકોઝ 2 ઇલેક્ટ્રોન, દેટ્સ વાય 1 and 2. 1 and 2. ઓકે. યસ, ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 2. આપણું સમીકરણ નંબર 2. હવે સ્થિતિશક્તિકારક છે, ટીની કિંમત આપણી પાસે આવી ગઈ, આપણે ગોતવાનું છે હેમિલ્ટનની. એના માટે આપણે આની વેલ્યુ હોવી જોઈએ અને આની હોવી જોઈએ. તો સ્થિતિશક્તિકારક જે છે એ સ્થિતિશક્તિકારક માટે એક સૂત્ર છે અથવા ડેફિનેશન કહો કે સ્થિતિશક્તિકારક જે છે એ આકર્ષણ શક્તિ પ્લસ અપાકર્ષણ શક્તિ એનો એ સરવાળો છે. તો સર્વ આમાં આપણે શું લખશું? આકર્ષણ શક્તિ પ્લસ અપાકર્ષણ શક્તિ. ઓકે. તો એના માટે ફરીવાર આપણા ચાર્ટની અંદર વહી આવું. હવે જસ્ટ સિમ્પલી એ મને કહો કે આકર્ષણ કોની વચ્ચે થશે અને અપાકર્ષણ કોની વચ્ચે થાય? આકર્ષણ કોની વચ્ચે અને અપાકર્ષણ કોની વચ્ચે? તો કે સર
જેનો વીજભાર સરખો હોય એના વચ્ચે અપાકર્ષણ થાય, બાકી બધા વચ્ચે આકર્ષણ થાય. તો માય ડિયર, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? અપાકર્ષણ. ઓકે. અને બીજું અપાકર્ષણ ક્યાં થશે? કેન્દ્ર કેન્દ્ર વચ્ચે. કેન્દ્ર કેન્દ્ર વચ્ચે. તો મારે અહીંયા જનરલ લખવું લખી શકું કે અહીંયા જે આકર્ષણ જે છે, અપાકર્ષણ, એ 2 ઇલેક્ટ્રોન અને 2 કેન્દ્રો વચ્ચે થાય, કારણ કે કેન્દ્રનો વીજભાર એ સરખો હોય, ઇલેક્ટ્રોનનો વીજભાર. ઓકે. તો 2 જગ્યાએ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન આગળ અપાકર્ષણ, કેન્દ્ર કેન્દ્ર આગળ અપાકર્ષણ, બાકી આકર્ષણ. ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચે આકર્ષણ, આ ઇલેક્ટ્રોન અને આ કેન્દ્ર વચ્ચે આકર્ષણ, આ ઇલેક્ટ્રોન અને આ કેન્દ્ર વચ્ચે આકર્ષણ, અને આ ઇલેક્ટ્રોન અને આ કેન્દ્ર વચ્ચે આકર્ષણ. ઓકે. ફરી વખત બોલું છું, અપાકર્ષણ જે છે એનો મતલબ સરખા વીજભારો વચ્ચે અપાકર્ષણ થાય અને વિરુદ્ધ વીજભારો વચ્ચે આકર્ષણ થાય. તો આપણો જે ડાયાગ્રામ જે છે એમાં વીજભારો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન સરખા, કેન્દ્ર કેન્દ્ર સરખા, આ 2 વચ્ચે અપાકર્ષણ થાય, આકર્ષણ વિરુદ્ધ વીજભારો વચ્ચે થાય, ઇલેક્ટ્રોન કેન્દ્ર વિરુદ્ધ વીજભાર આકર્ષણ થાય, આ ઇલેક્ટ્રોન અને આ કેન્દ્ર વચ્ચે આકર્ષણ થાય, બીજું આ ઇલેક્ટ્રોન અને આ કેન્દ્ર વચ્ચે આકર્ષણ, આ ઇલેક્ટ્રોન અને આ કેન્દ્ર વચ્ચે આકર્ષણ થાય. એમ 4 જગ્યાએ આકર્ષણ થાય. આ ઇલેક્ટ્રોન, આ કેન્દ્ર, આ ઇલેક્ટ્રોન, આ કેન્દ્ર 2, આ ઇલેક્ટ્રોન, આ કેન્દ્ર, આ ઇલેક્ટ્રોન, આ કેન્દ્ર, બીજા 2, 2 + 2 4. 4 જગ્યાએ આકર્ષણ, 1 અને 2. ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, કેન્દ્ર કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ, 2 કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ, અહીંયા અપાકર્ષણ, 2 જગ્યાએ અપાકર્ષણ. 4 જગ્યાએ આકર્ષણ, 4 જગ્યાએ આકર્ષણ, 2 જગ્યાએ અપાકર્ષણ. આવું લખવાનું નથી. આ જે લખવું એ લખવાનું નથી, આ તમારી સમજ માટે. તો એના માટે આનું જે સૂત્ર જે છે કે V cap = જે જગ્યાએ આકર્ષણ થાય છે, આ ડાયાગ્રામ. અચ્છા, એક રફ પેજમાં હું દોરી નાખું, પછી આપણે આગળ વધીએ. યસ, જો આની અંદર વ્યવસ્થિત થોડુંક દેખાય છે. યસ. તો હવે આપણું સૂત્ર છે અહીંયા, યુ કેન સી, આકર્ષણ શક્તિ પ્લસ અપાકર્ષણ. તો 4 જગ્યાએ આકર્ષણ થાય છે એ વાત આપણે કરી અહીંયા, અને 2 જગ્યાએ અપાકર્ષણ થાય એ આપણને ખબર છે, ક્યાં આકર્ષણ ને ક્યાં અપાકર્ષણ થાય છે. ઓકે. તો પહેલાં આપણે સૂત્ર પ્રમાણે લખવાનું છે આકર્ષણ શક્તિ, એનો મતલબ એટ્રેક્શન. કઈ જગ્યાએ એટ્રેક્શન થાય છે? તો મેં તમને એવું કીધું હતું કે એટ્રેક્શન જે છે એ એટ્રેક્શન, ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચે એટ્રેક્શન, આ ઇલેક્ટ્રોન અને આ કેન્દ્ર વચ્ચે એટ્રેક્શન થાય. તો પહેલાં એક આ એટલે 2, બીજું આ ઇલેક્ટ્રોનના આ કેન્દ્ર, આ ઇલેક્ટ્રોનના આ કેન્દ્ર, બીજા 2 અહીંયા, ટોટલ 4. પહેલાં આનું એક બાજુ લખી નાખીએ. તો V = -ZE²/R1a. આ મેં ક્યાંથી લખ્યું? અહીંયાથી. આ ઇલેક્ટ્રોન અને આ કેન્દ્ર વચ્ચે શું થાય? આકર્ષણ. તો -ZE²/R1a, કારણ કે આ ઇલેક્ટ્રોન અને આ કેન્દ્રની વાત કરીએ એટલે R1a. હવે આ ઇલેક્ટ્રોન અને આ કેન્દ્ર લઈ શકો, અથવા તમને એમ થાય કે સર મારે એ નથી લેવું, મારે આ લેવું, જે લ્યો એ. બરાબર. હવે લખીએ અહીંયા -ZE² કોમન, ZE² કોમન આવશે, છેદમાં કયા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, આકર્ષણ થાય? એક તો આ ઇલેક્ટ્રોન, આ કેન્દ્ર, એની વાત થઈ ગઈ. હવે આ ઇલેક્ટ્રોન, આ કેન્દ્રની વાત કરીએ તો R2b, તો અહીંયા આવશે R2b -ZE² છેદમાં. હવે પહેલાં ઊભા લઈ લીધા, હવે આપણે જે આ ક્રોસ જે છે એની વાત કરવાની છે, અહીંથી અને અહીંયાથી. એમાં પણ તમે કોઈ પણ ઓર્ડર ફોલો કરી શકો છો. ઇલેક્ટ્રોન 1 થી ફોલો કરીએ તો એ ઇલેક્ટ્રોન અને બી કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે? R1b. તો અહીંયા આવશે ZE²/R1b -ZE² ઇલેક્ટ્રોનના કેન્દ્ર આવી ગયું. હવે કઈ બાકી રહ્યું? આ ઇલેક્ટ્રોનના આ કેન્દ્ર, એનું અંતર છે 2 અને a, R2a. તો ZE²/R2a. જો 1 2 3 4 4 જગ્યાએ શું થાય છે? આકર્ષણ શક્તિ.
આ એનું સૂત્ર છે -ZE² કોમન આવે છેદમાં સૂત્ર તો ખરેખર આનું સૂત્ર ખરેખર આવું જ છે ZE² ZE² અપોન R આ જ સૂત્ર છે પણ આપણે અહીંયા એક કરતાં વધારે મોલેક્યુલ્સના ઇલેક્ટ્રોન્સને કેન્દ્રને લઈએ છીએ એટલે દેટ્સ વાય વી આર મેન્શન હિયર 1 2 એન્ડ 2a અને 1ab ઓકે આ 4 જગ્યાએ આકર્ષણ થતું હતું હવે આપણે જોવાનું છે આકર્ષણની અંદર સૂત્ર એવું છે કે આ જેમ અહીંયા ZE² અપોન R હતું એમ આકર્ષણના સૂત્રની અંદર ખાલી E અપોન R એમાં ખાલી E અપોન R પણ અહીંયા આપણે કરતાં વધારે લીધેલું છે એટલે E અપોન R નહીં આવે પણ આ આઈડલ સૂત્ર છે કઈ જગ્યાએ આકર્ષણ થાય તો કે સર બે જ જગ્યાએ સોરી અપાકર્ષણ સૂત્રમાં તો કઈ જગ્યાએ અપાકર્ષણ થાય સર બે જ જગ્યાએ અપાકર્ષણ થાય ઇલેક્ટ્રોન વચ્ચે અને કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોન કેન્દ્ર તો એના માટે આ સમીકરણ પ્રમાણે મારે લખવું હોય તો પહેલાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ લખવું હોય ઇલેક્ટ્રોન 1 અને ઇલેક્ટ્રોન 2 તો E પ્લસ E² અપોન R1/2 આપણે અંતર લખવાનું છે જેમ અહીં આગળ બધા અંતર લખ્યા ને અહીંયા આ સમીકરણની અંદર આ બધે એમાં અહીંયા આપણે અંતર લખવાના છે E² અપોન R પ્લસ E² અપોન હવે કઈ જગ્યાએ અપાકર્ષણ થાય કેન્દ્ર A અને કેન્દ્ર B તો આને લખીએ કે RAB ઓકે આઈ થિંક બધાને સમજાઈ ગયું છે કઈ જગ્યાએ આકર્ષણ કઈ જગ્યાએ અપાકર્ષણ અને એને આપણે અહીંયા સમીકરણમાં કઈ રીતે નીચે લખ્યા છે આકર્ષણ અપાકર્ષણને આકર્ષણ હોય એને આપણે માઇનસથી દર્શાવીએ છીએ અપાકર્ષણ હોય એને પ્લસથી દર્શાવીએ આકર્ષણ જેટલા હોય એટલે એને પહેલાં લખો પછી લખો બરાબર હવે આપણી પાસે બે કિંમત આવી ગઈ છે આપણી પાસે ટીની વેલ્યુ પણ છે અને વીની વેલ્યુ પણ છે બરાબર તો આ બે વેલ્યુ જે છે એ આપણે હેમિલ્ટનની ઓપરેટરનું જે સમીકરણ છે આ સમીકરણ એની અંદર મૂકી દઈએ તો વી આર ગેટિંગ સમથિંગ લાઈક ધીસ આપણને કંઈક બહુ જ મોટું સમીકરણ મળશે H ક્રેટ ઇઝ ઇક્વલ ટુ ટી કેપ પ્લસ વી કેપ ઇઝ ઇક્વલ ટુ ટી બરાબર જે છે -H² કટ સ્ક્વેર અપોન 2 del1² પ્લસ del આ સમીકરણ ટીનું જે છે અહીંયામાં મૂકીએ તો આપણને અહીંયા મળશે -H કટ સ્ક્વેર 2m બ્રેકેટમાં del² del1² del2² પ્લસ વી એટલે આ આખું સમીકરણ આ વી બરાબર આ આખું સમીકરણ આવશે બરાબર હવે પ્લસ છે પ્લસ નિશાની જેવી અંદર એટલે પ્લસ માઇનસ એવું થાય એટલે આખી ટર્મ એઝ ઇટ ઇઝ જ આવશે -ZE² અપોન R1a અહીંયાથી જ આવે છે ઓકે ફોકસ કરજો -ZE² અપોન R2b -ZE² અપોન R1b -ZE² અપોન R2a પ્લસ E² અપોન R1/2 પ્લસ E² અપોન RAB ઓકે આખી જ ટર્મ આપણે અહીંયા લખેલી છે ટીની કિંમત મૂકી અને પછી વીની કિંમત મૂકી દીધી આપણે હવે Z બરાબર 2 લઈ લઈએ આપણે કેમ ભાઈ 2 લઈ લઈએ બે ઇલેક્ટ્રોન અહીંયા બે છે દેટ્સ વાય Z ઇઝ ઇક્વલ ટુ 2 બરાબર Z ઇઝ ઇક્વલ ટુ 2 અને ઉપર બધી જ જગ્યાએ Z જે છે એ કોમન છે અને E² બધે કોમન છે આ ટર્મની અંદર બરાબર આ ટર્મ જે છે એ તો એઝ ઇટ ઇઝ આવશે -H કટ સ્ક્વેર અપોન 2m del1² del2² બરાબર Z બરાબર 2 લઈ લઈ અને E² Z ઇઝ 2E² આ બધી જ વસ્તુ કોમન છે E² અને Z એટલે અહીંયા લઈ લઈ કોમન એને Z બરાબર 2 મૂકી દઈએ એટલે 2E² તો બ્રેકેટની અંદર આપણી પાસે શું વધે અહીંથી Z વયું જાય એટલે 1 અને માઇનસ નિશાની પણ કોમન લઈ લઈએ માઇનસ નિશાની અને Z² એટલે આપણને વચ્ચે R1a પ્લસ 1/R2b પ્લસ 1/R1b પ્લસ 1/R2a પ્લસ 1/R1/2 પ્લસ 1/RAB
આવું સમીકરણ જે છે એ આપણી પાસે છેલ્લે વધે. બરાબર. હવે લિસન વેરી કેરફુલી. આ સમીકરણ જે છે એને આપણે જનરલાઇઝ ફોર્મમાં લખવું છે. એચ કટ હિયર એચ કટ ઇઝ ઇક્વલ ટુ, આને આપણે જનરલાઇઝ ફોર્મમાં લખવું -h²/m. યસ, જો જનરલ ફોર્મમાં એટલે કે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા 1 અને 2 આવ્યા. 3 હોય તો 1 2 3, 4 હોય તો 1 2 3 4 5, 6 હોય તો 1 2 3 4 5 6. એ જ રીતના અપ ટુ n હોય તો અહીંયા n સુધી આવે. બરાબર. તો આને મારે જનરલ લખવું હોય તો હું આવું લખી શકું, સમેશન ઓફ i અહીંયા ડેલ્ટા 1 2 2 3 4 5 અપ ટુ n સુધી જાય. આના બરાબર આપણે કીધું છે i, નંબર ઓફ પાર્ટિકલ્સ. બરાબર, નંબર ઓફ કણ. પાર્ટિકલ એટલે કણ આમાં કેટલા છે? 2 ઇલેક્ટ્રોન. દેટ્સ વાય. તો i ઇઝ ઇક્વલ ટુ ક્યાંથી શરૂ થાય છે? 1 થી ક્યાં સુધી જાય છે? 2 સુધી. તો i ઇઝ ઇક્વલ ટુ 1 2 2 એમ હું લખી શકું. કોને? ડેલને. ડેલ i સ્ક્વેર. બરાબર. આઈ થિંક આ જનરલાઇઝ ફોર્મ બધાને સમજાતું હશે. i ઇઝ ઇક્વલ ટુ ક્યાં સુધી જાય છે? 2 સુધી. તો i ઇઝ ઇક્વલ ટુ 1 to 2. એ બેનો સરવાળો, સમેશન એટલે કે સરવાળો. કોનો? ડેલ i સ્ક્વેર. i બરાબર 1 મૂકો, આને તમે છૂટું પાડો. i બરાબર પહેલાં 1 મૂકો પછી 2 મૂકો એટલે હતું એનું ડેલ 1 સ્ક્વેર પ્લસ ડેલ 2 સ્ક્વેર આવી જાય. બરાબર. એક આ ફોર્મ થયું, આનું જનરલાઇઝ ફોર્મ થયું. બરાબર. હવે આ જે આખી ટર્મ જે છે એનું મારે જનરલ ફોર્મ લખું તો આની અંદર તમે જુઓ 2 ટર્મ એક સાથે છે. અહીંયા સુધી કેવું છે કે જેના વચ્ચે અપાકર્ષણ થાય છે. પછી આ ટર્મ છેલ્લે 2 કેવી છે? જેના વચ્ચે આકર્ષણ, અહીંયા અપાકર્ષણ ને અહીંયા આકર્ષણ થાય. આ 2 ટર્મ છે. ઈ સ્ક્વેર આપણે આમાંથી કોમન કાઢી શક્યા હોત, આ બ્રેકેટ પૂરો કરી દીધો હોત, પ્લસ અહીંયા જે ઉપર વધે છે, યસ હિયર યુ કેન સી, આ ઈ સ્ક્વેર જે છે એ આપણે ઝેડવાળી ટર્મ જે છે આખી એમાંથી પણ ઝેડ ઈ સ્ક્વેર કોમન કાઢી શક્યા હોત, પ્લસ અહીંયા ઈ સ્ક્વેર છે એમાંથી પણ ઈ સ્ક્વેર કોમન કાઢીને આને અલગ લખી શક્યા હોત અને એવી રીતના લખી પણ શકાય છે. બરાબર. તો એને હવે જનરલાઇઝ ફોર્મમાં જો આપણે લખવું હોય એ આખી જે વેલ્યુ જે છે તો અહીંયા અત્યારે આપણા સમીકરણ પ્રમાણે 2 છે તો આપણે લખી શકશું 2 ઈ સ્ક્વેર. પછી તો આ સંખ્યા બદલાયા કરશે. ઝેડ બરાબર તમે જે લ્યો આપણે અહીંયા ઝેડ બરાબર 2 છે, પછી કોઈ મોલેક્યુલ સામે ઝેડ બરાબર 3 હોય, 4 હોય, 5 હોય, એ તો તમે મૂકશો એટલે ઓટોમેટિક આઈડિયા આવશે. એટલે આ તો તમારી જેવી જરૂરિયાત એ પ્રમાણે બદલાયા કરશે. પણ હવેનું જે સ્ટેપ છે સમેશન ઓફ, કારણ કે અહીંયા સરવાળો જ છે. કોનો સરવાળો છે? ઇલેક્ટ્રોન કેન્દ્ર, ઇલેક્ટ્રોન કેન્દ્ર, ઇલેક્ટ્રોન કેન્દ્ર, ઇલેક્ટ્રોન અને કેન્દ્ર. ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનો જ ખાલી સરવાળો છે. તો એને હું લખી શકું i ઇઝ ઇક્વલ ટુ હિયર i ઇઝ ઇક્વલ ટુ 1 2 i ઇઝ ઇક્વલ ટુ 4. કેમ 4? તો કે અહીંયા જે આપણે 1 2 3 4 4 વસ્તુ એવી છે કે જેની વચ્ચે આકર્ષણ જોવા મળે છે. દેટ્સ વાય એ તો તમારે જેમ મોલેક્યુલ્સ આગળ આવશે, આની અંદર તો 2 જ છે, પછી ક્યારેક એવું થાય 3 મોલેક્યુલ્સ 3 ઇલેક્ટ્રોન આવે, 4 ઇલેક્ટ્રોન આવે, ત્યારે આ કન્ડિશન જે છે એ બદલાઈ જાય. પણ મેં કીધું એમ જ બધી ઓલમોસ્ટ જે બીજી વસ્તુઓ જે છે એ સેમ જ રહે છે. ઓકે. દેન આની અંદર બીજું શું છે? 1/R1 R2, ક્યારેક R3 હશે, R4 હશે. એનો મતલબ 1 2 3 4 5 એને આપણે આઈ જ નામ આપેલું છે. અહીંયા યુ કેન સી હિયર 1 2 3 4 એના માટે આઈ જ છે. તો આર આઈ. બરાબર. આર આઈ. પછી આ તો કેન્દ્ર છે. એ કેન્દ્ર તમારી કેન્દ્ર તો તમારો જે મોલેક્યુલ્સ હોય એ પ્રમાણે બદલાઈ શકે, અથવા તો તમે અહીંયા 4C, C ફોર સેન્ટર અથવા એવું અહીંયા પણ તમે C મેન્શન કરી શકો. અમુક બુક્સ અથવા મટીરિયલ્સ રેફરન્સ બુકની અંદર આ C જે છે એને મેન્શન કરેલો હોય છે, અમુકની અંદર મેન્શન કરતા પણ નથી. તો ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ મેન્શન ધી સેન્ટર હિયર. ઓકે, એની કંઈ જરૂર નથી, પણ કરો તો સારું, ન કરો તો કંઈક પ્રોબ્લેમ છે નહીં. ઓકે, યુ જસ્ટ હેવ ટુ મેન્શન ધી રેડિયસીસ, ડિસ્ટન્સ R1 R2 R1 R2. હજી આગળ મોલેક્યુલ હોય તો 1 3 4 5 અપ ટુ. દેટ્સ વાય વી આર રાઇટ I ઇઝ ઇક્વલ ટુ 1 to 4, કારણ કે 1 2 3 4. ઓકે, તો આ માટેનું છે. પ્લસ જે અહીંયા વાત કરી હતી મેં કે અહીંયા તમે ઈ જે સ્ક્વેર છે એને તમે તમારી રીતે એને કોમન કાઢી શકો છો, તમારે જો કાઢી શકો હોય તો જો ઈ જે છે એને આપણે કોમન કાઢી લઈએ તો અહીંયા આપણને મળશે ઈ સ્ક્વેર. પછી 1/R1/2
પ્લસ 1/RAB આ કેન્દ્ર છે અને આ ઇલેક્ટ્રોન, જેટલા ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય બધા જ ઇલેક્ટ્રોન અને જેટલા કેન્દ્ર પ્રેઝન્ટ હોય એટલા જ કેન્દ્ર. તો E² સમેશન ઓફ કોનો સરવાળો છે, I ઇઝ ઇક્વલ ટુ 1 to I ઇઝ ઇક્વલ ટુ 2, કારણ કે બે જ ઇલેક્ટ્રોન છે આપણી પાસે. I એટલે કે નંબર ઓફ પાર્ટિકલ્સ અને ઇલેક્ટ્રોન જે છે એ આપણો ફંડામેન્ટલ પાર્ટિકલ્સ છે. દેટ્સ વાય I ઇઝ ઇક્વલ ટુ 1 to 2, કારણ કે 1:2 1 to 2. બ્રેકેટની અંદર વી કેન રાઇટ 1/RIJ. જે એટલે કે પહેલો ને અહીંયા તમે હિયર યુ કેન સી I ઇઝ ઇક્વલ ટુ 1, J ઇઝ ઇક્વલ ટુ 2, અથવા તો તમે I ઇઝ ઇક્વલ ટુ 1 to I ઇઝ ઇક્વલ ટુ એવું પણ લખી શકો. I1J એટલે પહેલો ઇલેક્ટ્રોન અને નંબર ઓફ સેકન્ડ ઇલેક્ટ્રોન 1J પ્લસ 1/RAB. એના માટે કોઈ જનરલાઇઝ ફોર્મ નથી. ઓકે, સો ધીસ ઇઝ ધી ફાઇનલ એન્ડ જનરલ ઇક્વેશન ફોર ધી H2 મોલેક્યુલ્સ. H2 મોલેક્યુલ્સ જે છે આ H2 મોલેક્યુલ્સ માટે હેમિલ્ટોનિયન ઓપરેટર જે છે એનું સમીકરણ જે છે એ આ છે. બરાબર, આઈ હોપ તમને બધાને સમજાઈ જ ગયું છે. પહેલાં જે મોલેક્યુલ્સ આપેલો છે ફટાફટ ક્વિક રિવાઇઝ કરી લઈ. જે મોલેક્યુલ્સ આપેલો છે ફોર એક્ઝામ્પલ આપણે જે લીધું છે અહીંયા H2 મોલેક્યુલ્સ આપેલો છે, એના માટે હેમિલ્ટોનની ઓપરેટરની તમારે ગણતરી કરવાની છે. તો હેમિલ્ટોનની ઓપરેટરનું સૂત્ર આપણને ખબર છે. ધેન એ કઈ રીતે બને તો કે H2 જે છે 1+1 હાઇડ્રોજન H પ્લસ H કઈ H2 એવી રીતના બને છે. બરાબર, એની અંદર 2 ઇલેક્ટ્રોન ભાગીદારીના અને એની અંદર 2 કેન્દ્ર હોય એટલે 2 સેન્ટર્સ એન્ડ 2 ઇલેક્ટ્રોન્સ. બરાબર, ધેન સિન્નિકટ પદ્ધતિ જે છે એ પદ્ધતિને આધારે H, T અને V હેમિલ્ટોનની ઓપરેટર જે છે એની અંદર Tનું સમીકરણ આપણને ઓલરેડી ખબર જ છે. આ સમીકરણ એની અંદર ડેલ સ્ક્વેર એની જગ્યાએ જેટલા ઇલેક્ટ્રોન્સ આપણને આપેલા હોય એટલા ઇલેક્ટ્રોન્સની સંખ્યા 1 હોય તો 1 જ આવશે, 2 હોય જેમ આપણા કેસમાં 2 છે. દેટ્સ વાય વી આર રાઇટ del 1² પ્લસ del 2². એ જ રીતના સ્થિતિશક્તિનું સૂત્ર છે આકર્ષણ શક્તિ પ્લસ અપાકર્ષણ શક્તિ. આકર્ષણ શક્તિનું સૂત્ર જનરલ થાય -ZE²/R. જેટલા તમારી ફિગર દોરો એ ફિગરની અંદર જે જગ્યાએ આકર્ષણ થતું હોય એ બધા જનો સરવાળો. અહીંયા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ, વિરુદ્ધ વીજભારો વચ્ચે આકર્ષણ અને સમાન વીજભારો વચ્ચે અપાકર્ષણ. આ સિમ્પલ વસ્તુ જે છે એ યાદ રાખો. ઇલેક્ટ્રોન 1 સેન્ટરે, ઇલેક્ટ્રોન 2 સેન્ટરે આકર્ષણ. એ જ રીતના ઇલેક્ટ્રોન 1 સેન્ટર B આકર્ષણ, ઇલેક્ટ્રોન 2 સેન્ટર B આકર્ષણ. પછી પ્લસ અપાકર્ષણ. અહીંયા જે અપાકર્ષણ જે છે એના માટે સમાન વીજભારો વચ્ચે અપાકર્ષણ થાય. E1 E2 2 ઇલેક્ટ્રોનનો વીજભાર સરખો, અપાકર્ષણ. એ અને એ 2 કેન્દ્ર સરખા, અપાકર્ષણ. એ બધાના જે અપાકર્ષણ છે એને એના રેડિયસના ફોર્મમાં, ડિસ્ટન્સના ફોર્મમાં R વડે રિપ્રેઝેન્ટ કરી શકાય કંઈક આ રીતે. ઓકે, એ થઈ જાય પછી જે આ સ્થિતિશક્તિનું સૂત્ર છે એની અંદર આકર્ષણ પ્લસ અપાકર્ષણને મૂકી દો. પછી 2 ફ્રેક્શન પાડી દો, આકર્ષણ અને અપાકર્ષણ. આમાંથી ફ્રેક્શન પાડીને આ જે વીની કિંમત છે અને આ ટીની જે કિંમત આપણને મળી del 1ની, આ 2 વસ્તુઓને આપણું જે સમીકરણ છે ઓપરેટર હેમિલ્ટનની સમીકરણની અંદર મૂકી દઈ. ટી બરાબર અને વી બરાબર 2 ફ્રેક્શન પાડેલા છે. આ 2 ફ્રેક્શન જે છે એ 2 ફ્રેક્શનમાંથી પહેલા ફ્રેક્શનમાંથી ZE² કોમન કાઢેલી, પણ Z બરાબર 2 છે. દેટ્સ વાય અહીંયા 2E² આવશે. બાકી બધું એઝ ઇટ ઇઝ માઇનસ નિશાની કોમન, પ્લસ અહીંયા E² છે એમાંથી આ 2 E²માંથી 1 E² કોમન કાઢેલી તો બ્રેકેટમાં ખાલી વધશે R1 જેમ 1 2 પ્લસ 1/R × AB. જનરલાઇઝ ફોર્મમાં એટલે કે સમેશનના ફોર્મમાં આપણે એને આ રીતના લખી શકીએ છીએ. ધીસ ઇઝ ધી ફાઇનલ ઇક્વેશન ઓફ H2 મોલેક્યુલ્સ. ઓકે, સો આવા બીજા ઘણા એક્ઝામ્પલ છે જે અવેલેબલ છે, જેની સોફ્ટ કોપી મેં તમને ઓલરેડી પ્રોવાઈડ કરેલી છે. યુ કેન ફાઇન્ડ ઇટ વિથ યોર સેલ્ફ. અ વેરી સિમ્પલ લોજિક ઇઝ ધેર. ખાલી માત્ર ને માત્ર યુ હેવ ટુ હિયર યુ કેન સી યુ હેવ ટુ ઓનલી મેક ધીસ ટાઈપ ઓફ ફિગર્સ ઓફ એની મોલેક્યુલ્સ. કોઈ મોલેક્યુલ્સ તમને આપેલો છે એ મોલેક્યુલ્સની તમારે આવી રીતના એક ફિગર બનાવવાની. દેટ્સ ઓલ. જે જગ્યાએ આકર્ષણ, જે જગ્યાએ અપાકર્ષણ એના ઉપરથી તમને સ્થિતિશક્તિનું મૂલ્ય મળી જશે. અને એક વખત સ્થિતિશક્તિનું મૂલ્ય મળી જાય પછી ટીનું મૂલ્ય, ટી તમારે જેટલા ઇલેક્ટ્રોન્સ પ્રેઝન્ટ હોય Δ1 Δ2 એ રીતના 2 વસ્તુને તમે હેમિલ્ટનની ઓપરેટરના સમીકરણમાં મૂકી દો એટલે મોલેક્યુલ્સ માટે તમને
હેમિલ્ટનની ગણતરી અને એની રચના મળી જશે. સો આઈ થિંક બીજા ઘણા એક્ઝામ્પલ્સ આપણી પાસે જ હિલિયમ H2+, ફોર એક્ઝામ્પલ આપણે જે વાત કરી એમાં આપણે વાત કરી H2, વી હેવ H2+, હિલિયમ, He2, દેન બીજા જનરલી લિથિયમ પણ હશે છે, ફોર એક્ઝામ્પલ લિથિયમ, બરાબર. આવા જે કાંઈ એક્ઝામ્પલ છે એની અંદર તમારે સેમ પોઝિશન, સેમ ડાયાગ્રામ જે છે એ બુકની અંદર મટિરિયલ્સની અંદર સોફ્ટ કોપીમાં મેં પ્રોવાઈડ કરેલો છે. જો તમને દોરતા ન આવડે તો જસ્ટ યુ હેવ ટુ રિમેમ્બર, તમે એને ખાલી યાદ રાખી લો, બિકોઝ આ એક જ વસ્તુ તમારે આમાં યાદ રાખવાની છે. વન્સ યુ આર રિમેમ્બર ધીસ ટાઈપ ઓફ ફિગર્સ ફોર એની મોલેક્યુલ્સ, then you are able to describe the Hamiltonian operators. Okay. So after this topic, there are the only 2 topics are rest. હવે 2 ટોપિક આપણે બાકી રહે, 1 dimensional and 2 dimensional ફોર્મની અંદર ઇક્વેશન, જેને આપણે નેક્સ્ટ સેશનની અંદર જોશું. ટિલ ધેન કીપ રીડિંગ એન્ડ બી સેફ. થેન્ક યુ.